हाँ बताओ तो छोटेलू હોય ને જેલી જેવું છે આમ કરો હા તો ઘણા બધા તોડ લીધા હો આપણે ને હાવ ને મેકે હાવ જુઓ સો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ છો ને આપણે પણ મજામાં છીએ સ્વાગત છે તમારું ફ્રી એક નવો વિડીયોમાં અને દોસ્તો આજે આપણે હું લઈને અલગ જ વસ્તુ લઈને આવ્યા છીએ કેમ કે એને તમને ટાઇટલમાં અને થંબનેલમાં જોઈને ખબર તો પડી ગઈ છે વસ્તુ કઈ છે કેમ કે એને કહેવાય છે ક્રાંકસા અને બધા હું કાજલ ને મારા નિશુબેન ને મારા દિનેશભાઈની છોકરી છે તમન્ના બેન છે આવ્યા છીએ બધા અને શું કહેવાય કે આજે આપણે ક્રાંકસા કાંટાવાળું વસ્તુ હોય એટલે તોડવાના છે નિશુબેન ને તૈયાર થઈ ગયા છે કા ક્રાંકસાનું ઝાડવું અને ક્રાંકસા તોડવા આવ્યા છીએ અને આમાં કાંટા બહુ છે તો લાડુ હે નિશુબેન વાગશે લાડુ કાગળ બાગળ આડું રાખવું પડે એ નિશુબેન વાગશે વાગ્યું ને આમ કરો બહુ તો વાગ્યું નહીં પણ વાગ્યું એમ નહીં તોડતા વાગી જાય આમાં જો ચારે ફરતી એમાં એકલી લાડુ જોયો જો આવી રીતના હે ને છે ને લાડુ છે ને એને આવી રીતના તોડવાની છે તોય ખુદી જાય લાડુ ખૂતે એમાં નહીં કઈ કાપડ હોય ને તોય થાય તોડ્યું તો એક તો તોડી લીધું નિશુબેન તમે તાર કર્યું તો વાગશે તો તોય એટલું વાગી જાય નહીં કાંટા હો જો તોડ્યું તો આવા હે ને આ જા અમે કામ કરી છે ને એ સાઈડમાં 2-3 જગ્યાએ આવા મોટા મોટા ઝાડ છે અને આવા હે અને એક હામી સાઈડે છે અને અમારે કીંજુ બેન આવી ગયા કાકી સર તોડાવા લાગશો કે તો હાલો હવે જાય દોસ્તો શું કામમાં આવે એમ કહેવાય કે એને તોડી ને માલ કે આપણે બી પણ જોવાના છે એવા આવે કે ભાઈ એને વાટીને તો મજા તબિયત ન સારી હોય ને કાંટાળું બધું હે તો એમાં છોકરુંને પાવામાં આવે કે એનાથી સારું રહે એમ જો પાકી ગયેલા ક્રાંક્સ આપણે બહુ ઉતાવળ નહીં કરતા કોઈ કાંટા બહુ છે ઉતાવળ ન કરતો સેજ હતી તો કેટલા બધા ક્રાંક્સ છે ને તો આમ છે બીક લાગે ને આમ જો મારા માથામાં ભરાઈ જાય જો કેટલા બધા છે લઈ તો પૂરી પેલા કાંટા ભાંગી નાખો જો તો નિશુબેન હા તો ઘણા બધા તોડ લીધા હો આપણે લીલામાં તો હે ને ઓલું નીકળશે જો કેવા તોડી લીધા મસ્તીને જો વાગીનો છે આમાં એકલા કાંટા જ આવે જો પાછા આવે ને કીજું વાગી જાય બેન જો આમાં બધે આમાં ઘણા હોય પણ આ ઓલા હે એકલા ને અમારે નિશુબેન જો લીલું તોડવાનું કોશિશ કરે હે લીલું ક્રાંકસું એમાં કાંટા છે નિશુબેન હા બતાવો તો આવું હોય ને એ લીલું હે અને દોસ્તો જે આપણે જેટલા જોતા હતા ને એટલે આપણે લઈ લીધા છે અને હવે એને તોડવાના છે કેમ કે આમાં છે તો થોડા ઘણા બધા છે પણ આપણે એટલી બધી જરૂર નથી એટલે જેટલી આપણે જરૂર છે ને એટલે આપણે લીધા છે તો હવે દોસ્તો હું તમને બતાવું કે એમાં કઈ રીતની વસ્તુ નીકળે છે તો વિડીયોમાં બન્યા રહેજો અને જો અમારે બી કાઢવા માટે બધા રેડી થઈ ગયા આ ક્રાંકસા તો આ લીલા છે ને આ હુકલ છે અને હુકલ માલી આપણે આગળ ક્રાંકસા ફોલીને કાઢવાના છે અને આ જો ક્રાંકસા હે એને આપણે ફોલી ને અંદરલી કાઢીને એનું બી જે નીકળે છે ને એ આપણે નાના છોકરાને વાટીને પાવાના
તો એનેથી ઝાડા ને એવું ન થાય. અને દોસ્તો જો આપણે બી કાઢવાનું થઈ ગયું છે કામકાજ શરૂ ને જેટલા આપણે જરૂર છે એટલા તો આપણે લઈ આવ્યા જ છે ને હાવ અને મેં કે હાવ જુઓ કેવા મસ્તી નાની ક્યાં હે આ ક્રાંસા આમ કરીને ધગે ઈ આવડો આ ક્રાંસ હતી નહીં એ બીજું આવે હવે આ જ હોય એ તો પરડા હોય હવે નહીં આમ દો અને કે લાવો નીસી બેન લાવો ઈ ધગે ઈ ને પડે ને આવતા આ ધગે આમની લીલું જો આમાં કેવા નીકળ્યા જો આવા સરસ મજાના બી નીકળ્યા છે અંદરથી અને આને ક્રાંસા કહેવામાં આવે અને આને આમ કરીને ફોડી નાખવાનું. આ લીલું છે, લીલું હોય એટલે એકદમ સાલનો આ તો હુકા જાય. મને વાગવાની બીક લાગે હો, ફૂટી ગયું. સાલ બહુ કઠણ છે આની. હા રેડી ફાટી ગયું લે ફાટી ગયું ને આના બી છે ને બહુ કઠણ હોય, સાલ એકદમ નીકળે નહીં. આ બી વાટીને છોકરાને પાઈ ને તો આનાથી ઝાડા હારા થઈ જાય. આ બી નીકળે અને આપણે ખાણીમાં ખાંડી નાખવાનું, એને પલાળી દેવાનું. પલાળીને છોકરાને ઝાડા હારા થઈ જાય એમ કહેવામાં આવે છે. આપણે તો કોઈ બી આવો ખતરો નથી કર્યો, પણ નથી કે કેવું લાગે શાકું બી આ શાક લીલું હોય ને ઈ ખાવાનું હોય. કેવું લાગે કડવું કડવું લાગ્યું, બહુ કડવું ઈ હોય. ખાવાનું હોય. સાલું ખાવાનું હોય. હા સાલું ખાવાની હોય. આ તો બહુ કડવું છે. નિશીબેન શાક હતું કડવું જ હોય. આ તો ઓલા કડવા લીમડા કરતા કડવું હોય. કેટલું કડવું સાલું ખાવાનું હોય ખાલી આ લીલા. સાલું હોય એ તુર્યું તુર્યું લાગે એમ કે. હા આ તો પણ દોસ્તો એમાં કડવાટ આવે ને એટલે જ તે શરીરને નરવાય રહે એટલે એને પાવાનું આવે એમ ગઢિયા કહે છે. મને તો ખબર નથી. તો આ મારે વાટીને તમને પાઈ દેવું છે. આ છોકરા જ બદલ્યા, છોકરાને થોડું પવાઈ દેવું. કેટલું હા કડવું હોય. પેલા બધા એમ કે એનાથી સારું રહે એમ, બાકી આપણે કોઈ જે ખાધું નથી. પણ એની સાયલ છે ને તુરી તુરી લાગે અને અંદરનું બી છે ને એ કારેલા કરતા કડવું એટલું જ ફૂલ કડવું છે. ગો ને વેલા કેટલા કડવા આવે એનો રસ કાઢ્યો હોય એમ કરતા કડવું લાગ્યું. આ છોકરાને ન પવાય, હારી બપોર પાઈ દેવાય. મેં કીધું આ મારા પાવાના હે. એટલે આપણે તો શું કહેવાય કે આ જોઈ કેવા થાય કે આમ લે કે એમને તો કઈ ઝાડવા ન હોય. આ સાલ હારી લાગે તુરી 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 લાગી. તુરી તુરી લાગે. એ ફોડું જો અમે નિશુબેને લઈ લીધું છે લીલું. જો વાગીનું છે. જો એક તો બી ઉડી ગયું. મને તો એકમાં ખાવું. આ પોસું પોસું હે. અંદર કેવું હા જો આ પોસું પોસું. હા જો કેવું મસ્તી લાગે ને એટલે છોટેલું હોય ને યાર. જેલી જેવું છે. આમ કરું શીખવું શીખવું હે. આ બધું શીખવું શીખવું હે. આમ તો લા હા જેલી કેમ હોય જેલી હા એવું છે તો બી કેવું કા પાણી નીકળ્યું હોય અંદર. તે કાસુ બી હોય તો પાણી નો નીકળે. તો કાસા જ પવાતા છે કે કોને ખબર, કઈ ખબર નહીં. તો જો એટલે આપણે લઈ લીધા છે, એટલાની જરૂર હતી થોડાક. એટલાની જરૂર હતી એટલે આપણે લઈ લીધા છે. અને કેમ કે આ તો આપણે કપામાં છીએ તે આવા જોવા મળે આપણને નોખા નોખા ઝાડવા, અને આપણી બાજુ આવા વિડીયો ઓલા ન હોય ઝાડવા, એટલે જો આપણે એટલા બી લીધા છે એના ક્યારેક કામ આવશે તો કામ લેવું. અને જો દોસ્તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરી દો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા વિડીયો ઉપર. ત્યાં સુધી જય માતા.